નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છે કે ધોરણ 12 છે, વિષય અંગ્રેજી છે અને મિત્રો જનરલ પેપર છે. અને એ પણ જે ડિસેમ્બર મહિનાની મિત્રો જે એકમ કસોટી લેવાની છે એ એકમ કસોટી છે. અને એ એકમ કસોટીનું આપણે આ વિડીયોમાં સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. તો વિડીયો પૂરેપૂરો જોજો કે જેથી કરીને તમે 25માંથી 25 ગુણ લાવી શકો. અને વિડીયો મિત્રો પહેલાં તમે પેપર સોલ્યુશન તમારી જાતે કરી લેજો અને એના પછી છેલ્લે જોજો અને સરખાવી લેજો. તો મિત્રો શરૂઆત કરીએ આપણે એકમ કસોટીની. તો જો મિત્રો સ્ટાન્ડર્ડ 12 જનરલ યુનિટ ટેસ્ટ નંબર 5 સેક્શન એ જોઈએ અને ઇંગ્લિશ છે મિત્રો, સબ્જેક્ટ ઇંગ્લિશ છે, 25 ગુણ છે એટલે કે માર્ક્સ સેક્શન એ છે. તો મિત્રો જોઈએ, શરૂઆત કરીએ આપણે. તો મિત્રો હવે હું મારો વોઇસ બંધ કરું છું અને તમે ફટાફટ એના જવાબ તમે લખતા રહેજો. તો જોઈએ મિત્રો, એમ શું છે કે તમારે ખરા ખોટા લખવાના છે. તો જોઈએ, પહેલો વિધાન મિત્રો તમારી સમક્ષ રાખું છું, હું મારો વોઇસ બંધ કરું છું. તો પહેલા વિધાનમાં શું આવશે મિત્રો? ફ્રેશ એટલે કે ખોટું છે. બીજું, વિધાન કેવું છે? સાચું છે એટલે કે ટ્રુ આવશે. હવે જોઈએ મિત્રો આગળ, તો અહીંયા તમે જોઈ લો શું કહે છે. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન ફોર્મ ધ બ્રેકર્સ એન્ડ રાઇટ ધેર અગેન્સ્ટ સેન્ટેન્સ. તો એ મિત્રો જે આ શબ્દો આપે છે તમારે મૂકવાના છે. તો જોઈએ, એમાં ત્રીજો પ્રશ્નમાં જોઈએ શું છે. તો જો તમે તો જવાબમાં શું આવશે? શોવિંગ કોન્ટ્રાસ્ટ. ચોથું વિધાન, તો શું આવશે ચોથામાં? શોવિંગ ડબલ કમ્પેરિઝન. હવે જોઈએ આગળ, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ. પાંચ નંબરનું વિધાન જુઓ. તો જવાબમાં શું આવશે? જવાબમાં આવશે ઓપ્શન જે મિત્રો જે તમારે એબીસીડી આપે છે એમાં જે બી ઓપ્શન છે એ બી જવાબ આવશે કે નિકિતાસ પરફોર્મન્સ વોઝ બેટર દેન હર્ષ. બરોબર છે. છઠ્ઠું જુઓ. એમાં જવાબ શું આવશે? બી ઓપ્શન આવશે, હી. હવે આગળ જોઈએ, સિલેક્ટ એન્ડ રાઇટ વાળું છું. તો એમાં મિત્રો જે તમારે છે એ લખવાના છે. તો જોઈએ, જે અંડરલાઈન કરી છે એ વિધાન લખવાના છે. જો સાતમો પ્રશ્ન, તો જવાબ શું આવશે? બી ઓપ્શન આવશે, વાય શુડ વી લિસ્ટન ટુ મ્યુઝિક વાળો. આઠમા નંબરનો શું આવશે? અહીંયા જે અંડરલાઈન કરી છે એના નીચે લખવાનું. જવાબમાં શું આવશે? ઓપ્શન સી છે એ જવાબ આવશે. હવે મિત્રો જોઈએ આપણે સેક્શન બી જોઈએ. રીડ ધ એક્સ્ટ્રા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. જે તમારી સામે પેરેગ્રાફ આપે છે એને વાંચો અને એના આધારે પછી પ્રશ્ન જવાબ લખવાનો છે. તો તમે પેરેગ્રાફ વાંચી લેજો, આપણે સીધા એને જવાબ લખીએ છીએ. જુઓ પ્રશ્ન નંબર 9, જો એનો જવાબ જુઓ. બરોબર છે. હવે 10મો પ્રશ્ન જોઈએ. બરોબર છે. હવે જોઈએ એનો જવાબ. 10માનો જવાબ જોઈએ આપણે. આગળનો પ્રશ્ન જોઈએ, એનો જવાબ જોઈએ. હવે જોઈએ 12મો પ્રશ્ન.
એનો જવાબ હવે સેક્શન સી જોઈ લઈએ આપણે. સેક્શન સી, રીડ ધ એક્સ્ટ્રા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. વાંચીએ અને જવાબ લખવાનો છે. જોઈએ તો એનો જવાબ ચૌદમો પ્રશ્ન, જવાબ 15 પ્રશ્ન જોઈએ. 15મો નંબર પ્રશ્ન, અને જવાબ હવે મિત્રો જોઈએ 16મા નંબરનો પ્રશ્ન, સત્તરમો પ્રશ્ન, એનો જવાબ હવે મિત્રો જો આપણે સેક્શન ડી જોઈ લઈએ. સેક્શન ડીમાં શું છે તો ડી એમાં ડુ વોઝ ડાયરેક્ટેડ. 18મો પ્રશ્ન, સ્ટાર્ટ લાઈક ધીસ ધ રોબોટ ઓબેડ. તો મિત્રો છે શું મૂકવાથી એ બહુવચન થઈ જાય છે. જોઈએ આપણે સીધો જવાબ લખી દો છે આપણે જે ઉપર વાક્ય આપ્યું છે એનો જવાબ. જોઈએ જવાબ આ રીતે આપણે એનો લખીએ છીએ. અને મિત્રો જે 19મા નંબરનો પ્રશ્ન છે એ 19મા નંબરનો પ્રશ્ન તમે જાતે લખવાનો પ્રયત્ન કરજો. થોડા ટાઈમ પછી હું એ બંનેમાંની જે ઓપ્શનમાં અને છે એ લખવાનો પ્રયત્ન કરીશ અને તમારી સમક્ષ મૂકવાનો કરીશ. ત્યાં સુધી રજા લઈએ. તો મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય, પેપર સોલ્યુશન ગમ્યું હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. તમે વિદ્યાર્થી મિત્રો વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારા બધા મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર.